સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત છે. તો મેં શું લાવી છું તમને બતાવું. તો ચાલો પહેલાં બતાવું. આ એક અશ્વિન માટે કુર્તો લાવ્યા છે. ચાલો બતાવું. કોટનનો છે, પિંક કલર છે, લાઇટ પિંક બેબી પિંક. કેટલું મસ્ત છે, પણ આને ફિટિંગ કરવું પડશે થોડું. જો પેટર્ન પણ બહુ સરસ છે. નીચેથી આ જો કોટન છે, પ્યોર કોટન મસ્ત. અમારા ફેમિલીમાં હમણાં મેરેજ આવી રહ્યા છે, એટલા માટે મેં બે છે કુર્તા, પણ સેમ જ છે. મને આ વધારે ગમતો છે પિંકવાળો. તો કેવો છે જો. પછી છે બીજું એક બ્લાઉઝ લીધી છે મેં, એ તમને બ્લાઉઝ અને સાડી હમણાં ટ્રાય કરીને પણ બતાવીશ. મને આ બ્લાઉઝ બહુ જ ગમતી છે. આને મેં ઓનલાઈન પણ જોઈ હતી, પણ મંગાવી નહીં હતી. કોટનની છે આ પણ સરસ. હા જો કેવી છે, ઓફ વ્હાઈટ કલર છે. સરસ મજાનું વર્ક પણ કર્યું છે. આ જો ફૂલ. એક બ્લાઉઝ લાવી છું અને એક છે સાડી. સાડીના મેં સ્ટીચ ફોલ્ડ કરાવી પણ દીધી છે. સાડી તો હું પહેરતી નથી, પણ મંગાવી લીધી છે. ક્યારેક હમણાં હવે ફંક્શન છે તો વળી કદાચ પહેરવાનું થાય પણ. તો મેં આ જો સાડી સિમ્પલ છે, એકદમ સિમ્પલ, પણ બહુ જ ફાઇન છે. એકદમ હલકી ફુલકી છે, મસ્ત. હવે આને મેં તમને ટ્રાય કરીને પણ બતાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો જો ફ્રેન્ડ્સ, મેં ફાઇનલી સાડી તમને પહેરીને પણ બતાવી દીધી છે. એકદમ સિમ્પલ છે, પણ બહુ સરસ છે. હલકી હલકી છે એકદમ. તમે ક્યારે પણ પહેરી શકો છો, કોઈ ફંક્શનમાં પણ પહેરી શકો છો. બેક સાઈડ પર આ ટાઈપની છે સાડી. બહુ સરસ છે, બહુ જ ફાઇન, એટલે બહુ જ ફાઇન છે. મને બહુ જ ગમતી છે આ સાડી. તો તમને કેવો લાગે છે મારો લુક સાડીમાં, તમે જોઈ શકો છો. કેવો લાગે છે કમેન્ટ કરજો. સાડી કેવી લાગે છે. સિમ્પલ ને સોબર, બહુ હેવી પણ નથી. ગમે ત્યારે તમે પહેરી શકો છો. બહુ જ ફાઇન, એકદમ હલકી બુલકી છે. અને સાડી કેવી છે મને કમેન્ટ કરજો પ્લીઝ. અશ્વિન હતા તો અશ્વિનને પણ કુર્તો પહેરાવીને આપણે ટ્રાવેલ કરતે, પણ હવે છે નથી, જોબ પર ગયા છે. તો હું મારી સાડી ફક્ત ટ્રાવેલ કરીને તમને બતાવી રહી છું. તો જો કેવી છે, અને કમેન્ટ જરૂર કરજો ફ્રેન્ડ્સ, કેવી લાગી છે મારી સાડી. કલર તો કેવી લાગી મારી સાડી તમને. એકદમ એકદમ હલકી છે, ખબર નહીં પડતી કે સાડી પહેરી છે કે નથી. બહુ જ ફાઇન સાડી છે, હલકી હલકી. મને તો આમ પણ આવી સાડી ગમે છે, હલકી હલકી, બહુ એ નથી ગમતી. અને મારા હસબન્ડનો કુર્તો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો. પિંક કલર, બેબી પિંક. તો હજી અમે શોપિંગ માટે જઈશું. આ તો મને ગમ્યું એટલે મેં લઈ લીધી છે, પણ હજી અમારી મેન શોપિંગ હજી બાકી છે. તો શોપિંગનો વિડીયો પણ મેં તમારી સાથે શેર કરીશ. બહુ તાપ લાગતો છે આજે, પણ બહુ તાપ છે અમારા યારામાં, બહુ તાપ છે. તો પતરા છે અમારે ત્યાં, તો વધારે તાપ લાગે છે. શું કરવાનું. તો
મારી સાડી અને અશ્વિનનો કુર્તો કેવો લાગ્યો તમને કમેન્ટ કરજો, પ્લીઝ કમેન્ટ કરજો, વેટ કરું છું. તો ચાલો હવે બીજું ઘરનું કંઈક કામ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ ચાલો હવે દનનું કરવાનું છે, તો થોડુંક દનનું પણ કરી લઉં. બહુ બધું વણામણ છે, ગામના ઘઉં છે પણ ચાળીને મૂક્યા હતા. કાલે દનનું કરવા પણ થયા નથી, તો આજે કરી દઉં છું. લોટ ખતમ થઈ ગયો છે, તો હવે થોડું દનનું કરી લઉં. શ્રુતિનો આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે. હવે થોડી વાર એને શ્રુતિ આવી જશે. હવે હજી શું બનાવું રસોઈ વિચારું છું. અશ્વિન આવે પછી ખબર પડે કે શું બનાવવાનું છે. તો હવે એક વાત એ કે આમાં કઠોળ બહુ ખાવા નથી કરતા. ખબર નહીં કેમ કઠોળ એ લોકો ખાય નહીં, ભાવે નહીં એમ. મને તો ભાવે. જો નહીં તો આજે કઠોળ જ કંઈ બનાવી દઈશ. બહુ તાપ છે, બહુ તાપ છે. મારો વિડીયોમાં આજે આટલું જ. શોર્ટ વિડીયો છે આજનો મારો. તો બાય બાય. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો વેટ કરું છું કમેન્ટ માટે. પ્લીઝ કમેન્ટ કરો. બાય.